વેલકમ બેક ફ્રેન્ડ્સ ટુ ધીસ પાર્ટ 2 ઓફ વિડિયો સિરીઝ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન. ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે લિંગનું ઊભું ન થવું, લિંગમાં પ્રોબ્લેમ છે. બની શકે કે તમે મારો પાર્ટ 1 મિસ કર્યો હોય. પાર્ટ 1 નું ડિસ્ક્રિપ્શન લિંકમાં છે. પાર્ટ 1 માં મેં તમને કહ્યું હતું એડીના 7 ક્વેશ્ચન્સ વિશે, કેમ થાય છે, કેવી રીતે થાય, ક્યારે થાય, કોને થાય. અને આજનો ટોપિક છે કે તમને એડી થઈ ચૂક્યું છે, પેનિસ કામ નથી કરતું, તો શું ઈલાજ છે એનો, શું કરીએ એનું. ડાયટ બરાબર કર્યો, એક્સરસાઇઝ કરો છો, વજન ઓછું કર્યું, બહુ જ ખુશ રહો છો, સ્ટ્રેસ પણ ઓછું કર્યું, છતાં પણ લિંગ તો ઊભું નથી થતું. એટલે જો લિંગને તમારે ફરી ઊભું કરવું હોય અને સેક્સનો પૂરેપૂરો આનંદ માણવો હોય તો આ વિડીયોના પાર્ટ 2ને તમે જરૂર જોજો, કારણ કે મેં એની અંદર એડીના હોમ સોલ્યુશન્સથી શરૂ કરીને સર્જિકલ સોલ્યુશન સુધી બધું જ કવર કર્યું છે. 7 ક્વેશ્ચન છે, લિસ્ટ મારી પાછળ છે. 7 સવાલ જરૂર જોજો, પણ જો તમારે કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટાઈમ સ્ટેમ્પ છે, એના પર તમે ક્લિક કરશો તો તમે એ જ ક્વેશ્ચન પર જશો અને તમને મળશે તમારો જવાબ. તો લેટ્સ સ્ટાર્ટ. તો ઇરેક્ટાઇલ ડિસફંક્શનની ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ દવાઓ નથી. ઇરેક્ટાઇલ ડિસફંક્શનની ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ એક્સરસાઇઝ છે. તો મોસ્ટ કોમનલી જ્યારે પેનિસમાં બ્લડ સપ્લાય ખરાબ થશે ત્યારે એનું રીઝન હશે હોર્મોન્સ, કે વિનસ લીક હશે, કે આર્ટરીઝ ડિસફંક્શન હશે. તો એને તમે કીગલ એક્સરસાઇઝ, પેનાઇલ મસાજ અને પેલ્વિક ફ્લોર રિહેબિલિટેશનથી ઠીક કરી શકો છો. થોડું ચાલવાનું શરૂ કરો જેથી તમારો હાર્ટ રેટ ઠીક થશે. થોડી મસલ એક્સરસાઇઝીસ કરો જેથી તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ પણ વધી જશે. થોડું કીગલ કરો જેથી તમારી વેન્સ ઇમ્પ્રૂવ થશે. થોડો પેનિસનો મસાજ કરો જેથી તમારી આર્ટરીઝ ખુલશે. ખાવાનું ઠીક કરો જેથી તમારામાં ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટ થશે, તમારું કોલેસ્ટ્રોલ નીચું જશે. તો આ બધા કોમ્બિનેશનથી તમે 90% તમારા એડીને કંટ્રોલમાં લાવી શકો છો. અને જો ન આવે તો આપણે નેક્સ્ટ સ્ટેપ પર આવીશું, જે છે મેડિકલ ટ્રીટમેન્ટ. તો જેવું મેં તમને કહ્યું કે સ્ટેપ 1 તો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે જ. જો તમે ક્રોનિકલી બેઠા હો, એક્સરસાઇઝ છોડી દીધી છે, ખુશ રહેવાનું ભૂલી ગયા છો, સ્મોકિંગ કર્યા કરો છો, હાથમાં હંમેશા સિગરેટ હોય છે, દારૂનું સેવન કર્યા કરો છો, વાઇફ સાથે ખુશ નથી રહેતા, તમે ફરવા નથી જતા, તો ડેફિનેટલી કોર્ટિસોલ વધશે અને હોર્મોન ખરાબ થશે. તો તમારી લાઇફસ્ટાઇલને ઠીક કરો, તમારી શુગરને ઠીક કરો, તમારું બીપી ઓછું કરો, ખાવાનું બરાબર ખાઓ. બહુ 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 ફરકનો અનુભવ થશે તમને. બીજું આવે છે ટ્રેડિશનલ હોમ રેમેડીઝ. હવે આની અંદર દવાઓ છે, આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે. જેમ કે ગાર્લિકનું સેવન કરવું, અશ્વગંધાનું સેવન કરવું, શિલાજીતનું સેવન કરવું, વ્હાઇટ મુસલી છે. આ જે દવાઓ છે એમાં કાંઈ ના કાંઈ ફાયદાઓ તો જરૂર છે. તો તમે કોઈ સારા સેન્ટરમાંથી આ બેસિક દવાઓ, સપ્લિમેન્ટ છે, તમારે અશ્વગંધા શરૂ કરવી જોઈએ, શિલાજીત તો તમારે શરૂ કરવું જોઈએ, લસણના ઘણા ફાયદા છે એ તમારે શરૂ કરવું જોઈએ, તમારે કલિંગર લેવાનું શરૂ કરવું જોઈએ, બીટરૂટના જ્યુસીસથી શરૂઆત કરવી જોઈએ. આ નાઇટ્રસ ઇમ્પ્રૂવ કરે છે, આ બેસિકલી હોર્મોન્સને ઇમ્પ્રૂવ કરે છે. તો આ બેસિકલી ઘરે બેઠા વિટામિન ડી છે, સૂરજનો તડકો, કપડાં કાઢીને થોડું વિટામિન ડી ગ્રહણ કરો, થોડું મોર્નિંગમાં વોક કરવા જાઓ, ઓઇલિંગ કરો, એનાથી પણ તમને ઘણી હદ સુધી ફરક પડશે. તો જો તમે આ બધી લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને બેસિક ટ્રીટમેન્ટ્સ ઘરે કરી ચૂક્યા હો તો પછી આવે છે મેડિકલ ટ્રીટમેન્ટ. મેડિકલ ટ્રીટમેન્ટ એટલે એલોપેથિક ટ્રીટમેન્ટ. જો તમારા ઘરે કોઈને હાર્ટની સમસ્યા હોય કે પેઇન થાય અને ડૉક્ટરને પૂછો અને એ કહે કે તમારા હાર્ટમાં પ્રોબ્લેમ છે, બાયપાસ કરાવી લો, તો શું તમે કરાવશો? નહીં કરાવો. તમે ડૉક્ટરને પૂછો કે નહીં કરાવીએ, પહેલાં કહો કે શું ચેન્જીસ કરીએ, હું ડાયટ ચેન્જ કરીશ અને દવાઓ લઈશ. એ જ પ્રમાણે પેનિસ માટે પણ ઘણા મેડિકેશન્સ છે, હોર્મોનલ છે, પીડીએફ ઇનિબિટર્સ છે, બ્લડ થિનર્સ છે, વેસ્ક્યુલોજેનિક ડ્રગ્સ છે, એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ છે, ઘણી બધી કેટેગરીના ડ્રગ્સ છે, જેમનો યુઝ કરીને આપણે ઇરેક્ટાઇલ ડિસફંક્શનને ઠીક કરી શકીએ છીએ. તો સાયકોલોજીકલ ઈડી મારા હિસાબે એક વાહિયાત વસ્તુ છે. તમે પાગલ નથી. સાયકોલોજીકલ માણસને પણ ઇરેક્શન આવે છે, એ સેક્સ કરે છે. સાયકોલોજીકલ ઈડી 3 કન્ડિશન છે જ્યાં મને લાગે છે કે સાયકોલોજીકલ ઈડી હોય છે. પહેલું છે કોન્ફ્લિક્ટ, મેરિટલ કોન્ફ્લિક્ટ, કે તમારું વાઇફ સાથે બનતું નથી બીજા કોઈ કારણથી. પછી સાસુ હોય, પૈસા હોય, ડાવરી હોય, કે કોઈ પણ કારણ હોય. તો જો તમારો વાઇફ સાથે કોઈ પણ લડાઈ ઝઘડો હોય તો ઘણીવાર એને કારણે સેક્સ કરવાની ઈચ્છા નથી થતી. તો જો એ કેસમાં કપલ કાઉન્સેલિંગ થાય, વાઇફના ઝઘડા ખતમ થાય, તો મેં જોયું છે કે ફરીથી કપલ સેક્સ કરવાનું શરૂ કરી દે છે. બીજું હોય છે હાઈ સ્ટ્રેસ એન્વાયરમેન્ટ. ઘણીવાર માણસ એટલું કામ કરે છે કે એને ઊંઘ જ નથી મળતી. સિક્યુરિટી ગાર્ડ્સ, પોલીસ ઓફિસર્સ, ડોક્ટર્સ, પાયલટ્સ,
આજકાલ તમે જોયું હશે કે રાત્રે ડ્યુટી છે, સવારે જાય છે, કામ પર જાય છે, ઘરે આવે છે, ટાઈમ નથી મળતો, વાઈફ પણ વર્કિંગ છે. તો આટલા હાઈ સ્ટ્રેસ એન્વાયરમેન્ટમાં પણ તમારું પેનિસ કામ નહીં કરે અને સેક્સ પ્રત્યે તમારું મન ઉઠી જશે. અહીંયા પણ તમે લાઇફસ્ટાઇલ ચેન્જીસથી કે ઓફિસના ચેન્જીસથી ઘણી હદ સુધી આરામ મેળવી શકો છો. પછી એક હોય છે સાયકોલોજીકલ ઈડી, જે જોવા મળે છે પાગલોમાં. પાગલોમાં એટલે કે જે જેને આપણે કહીએ છીએ ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા છે, કે જેની અંદર સાયકોટ્રિક ડિસઓર્ડર છે કે જેમાં દર્દી નોર્મલ છે જ નહીં. અને નોર્મલ દર્દી નથી એટલે એમાં ઇરેક્શનનો એટલો કોઈ રોલ ખાસ નથી, કારણ કે એનો કોઈ પાર્ટનર તો છે નહીં. એટલે આ દર્દીઓ પણ દવાઓ લેવાથી ઘણી હદ સુધી ઠીક થઈ જાય છે. તો હેલ્થકેર પ્રોવાઈડરનું ક્વોલિફિકેશન અને ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો એક્સપિરિયન્સ બહુ મેટર કરે છે, એ તમને શું ટ્રીટમેન્ટ ઓફર કરે છે. તો કોઈની ટ્રેનિંગ સાયકોલોજીકલી થઈ છે તો એ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ જ આપશે. કોઈની ટ્રેનિંગ જો સપોઝ આયુર્વેદિકમાં થઈ છે તો એ આયુર્વેદિકની ટ્રીટમેન્ટ આપશે. તો જ્યારે તમે હેલ્થકેર પ્રોવાઈડરને ચૂઝ કરો છો તો ઓટોમેટિકલી તમે તમારી ટ્રીટમેન્ટ ચૂઝ કરી લો છો. પણ જો તમે કોઈ એન્ડ્રોલોજિસ્ટની પાસે જાઓ તો એ તમને એક કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટનું કેર તમને આપી શકે છે. તો જ્યારે અમારી પાસે કોઈ પેશન્ટ આવે તો અમે સૌથી પહેલાં એસેસ કરીએ છીએ કે એનું ઈડી છે કેટલું, એને ઈડી થયું કઈ રીતે, એનું ઈડી કયા સ્ટેજમાં છે અને પેશન્ટની માનસિક અને શારીરિક અને ફાઇનાન્શિયલ સ્થિતિ ઉપચાર કરાવવાની કેવી છે. એના બેસિસ પર અમે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પેશન્ટ માટે બનાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ પેશન્ટ અફોર્ડ ન કરી શકતો હોય અને જો અમે એને બહુ મોંઘી દવાઓ લખી આપશું તો ઓબ્વિયસલી એ દવાઓ નહીં જ લઈ શકે. તો જો પેશન્ટ બહુ દૂરથી આવ્યો હોય તો વારે ઘડી દવા લેવા નહીં આવી શકે. કોઈ પેશન્ટ બાજુમાં જ રહેતો હોય તો એ કહેશે કે 15 દિવસમાં આવીને બતાવી દઈશ. તો પેશન્ટ કઈ રીતે ફોલોઅપ કરશે, શું લોજિસ્ટિક્સ છે, કેટલું અર્જન્ટ છે. કોઈ પેશન્ટ એવો હોય જેના લગ્ન 2 વર્ષ પછી થવાના છે, એને ટાઈમ છે, અને બીજાના લગ્ન 15 દિવસ પછી થવાના છે, ટાઈમ નથી. તો એના બેસિસ પર અમે ટ્રીટમેન્ટ પ્લાન બનાવીએ છીએ કે એને કેટલો જલ્દી ઇલાજ જોઈએ છે, કેટલો સારો જોઈએ છે, એ કેટલો સેક્સ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, એક બૂઢો માણસ છે જેના નવા લગ્ન થયા છે, જેને રોજ સેક્સ કરવું છે, અને બીજો બૂઢો માણસ છે જેને પોતાની પત્ની સાથે 1 મહિના પછી સેક્સ કરવો છે, તો બંનેના ઉપચાર અલગ થશે. ડેલી વાળાને બની શકે કે અમે ઇમ્પ્લાન્ટ સજેસ્ટ કરીએ અને જે વન્સ ઇન અ મંથ કે વન્સ ઇન અ 2 મંથ વાળા છે, બની શકે કે અમે એને ફક્ત ઇન્જેક્શન જ સજેસ્ટ કરીએ. તો પેશન્ટ પર નિર્ભર કરે છે કે એનો ઉપચાર કેવો થશે. તો પહેલાં 5 વર્ષ પહેલાં એવું હતું કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન હશે તો દવાઓ લેવી પડશે અથવા તો સર્જરી થશે. પણ હવે દવાઓ અને સર્જરી વચ્ચે અમુક ઓપ્શન્સ આવી ગયા છે જે પેશન્ટને ઠીક કરી શકે છે. અને એની અંદર 4 ટ્રીટમેન્ટના આજના ઓપ્શન છે જેના પર રિસર્ચ હજી ચાલુ છે અને ક્લિનિકલ યુઝમાં છે. એમાંથી એક છે લો ઇન્ટેન્સિટી શોકવેવ થેરેપી, એક છે પી શોટ, એક છે પી શોટ પ્લસ, એક છે સ્ટેમ સેલ થેરેપી. તો આ ચારેયને કારણે ઘણા બધા પેશન્ટ્સમાં ઇમ્પ્લાન્ટ કરવાની જરૂર નથી પડતી. શોકવેવ થેરાપી પેનિસને શોક આપીને પેનિસની અંદર જે ડેમેજ થયું હોય છે એને રિપેર કરે છે. પી શોટ અને પી શોટ પ્લસમાં અમે બ્લડમાંથી ફેક્ટર્સ બનાવે છે, ગ્રોથ ફેક્ટર્સ, જે કે પેનિસની અંદર જઈને પેનિસમાં ગ્રોથ કરાવે છે. અને સ્ટેમ સેલ થેરાપી લેટેસ્ટ છે જેમાં અમે પેશન્ટના પેટમાંથી અથવા પેશન્ટના બ્લડમાંથી સ્ટેમ સેલ્સ એટલે કે નવું જીવન, નવા સેલ્સ, અમૃત, એને અમે પેનિસમાં ઇન્જેક્ટ કરીએ છીએ અને પેનિસમાં ફરીથી નવો બ્લડ સપ્લાય થાય છે જેથી ઈડી ઠીક થઈ શકે છે. પણ આ બધામાં કામ નથી કરતી, પણ 50-60% પેશન્ટ્સમાં દવા જો કામ ન કરતી હોય તો દવા કામ કરવાનું શરૂ કરી દે છે અને દવાનો જે યુઝ છે એ ખતમ થઈ જાય છે. જો તમે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો ઇલાજ શોધતા હો તો પહેલાં હું તમને કહી દઉં કે તમે સાજા થઈ શકો છો. ઇરેક્ટાઇલ ડિસફંક્શન કમ્પ્લીટ ક્યોરેબલ છે. જો તમને કોઈ કહે કે ક્યોરેબલ નથી તો એ ખોટું બોલી રહ્યો છે. પણ એની ક્યોર શું છે એ તમારે શોધવી પડશે. એવું નથી કે તમે એક ગોળી ખાશો, આ કોઈ શરદી કે ઉધરસ નથી. ઇરેક્ટાઇલ ડિસફંક્શન એક ક્રોનિક પ્રોબ્લેમ છે. ક્રોનિક પ્રોબ્લેમ એટલે ક્રોનિક લીવર, ક્રોનિક કિડની, બીપી, શુગર. આનો ઉપચાર લાંબો સમય ચાલે છે. જો તમે સારો ઉપચાર કરાવશો તો સારો ઉપચાર મળશે અને તમે ઠીક પણ થઈ જશો. હવે એવું છે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શનના સરસ ઇલાજમાં બધા જ્ઞાની છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો ઉપચાર તમને કેમિસ્ટથી લઈને રિક્ષાવાળા સુધી આપી દેશે. ઠીક છે, કારણ કે ઈડીમાં તમને ગોળી ખવડાવવાવાળા ઘણા લોકો મળશે. તો તમને એક જ સજેશન છે કે તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય તો ક્વોલિફાઈડ માણસ પાસે, એ યુરોલોજિસ્ટ હોય, એન્ડ્રોલોજિસ્ટ હોય, એ ક્વોલિફાઈડ હોય, એ માણસે ઈડી ઉપર ઘણું ભણતર અને રિસર્ચ કર્યું હોય. કારણ કે આજકાલ યુટ્યુબ પર જ્ઞાન બહુ જ અવેલેબલ છે. દરેક માણસ પોતાની જાતને સ્પેશિયાલિસ્ટ કહે છે, ભલે પોતે ક્વોલિફાઈડ હોય કે ન હોય, અને ફાઇનલી તમને મળે શું? સાંઢનું તેલ. સાંઢનું તેલ જ લેવું હોય તો આટલા પૈસા ખર્ચવા છે કેમ?
એટલે જો ઉપચાર કરાવવો જ હોય તો પ્રોપર જગ્યાએ કરાવો, એનાથી તમને સારો ઈલાજ મળવાની ફૂલ સંભાવના છે. તો હવે તમે બધું જ કરી લીધું છે. દવાઓ, પી શોટ, સ્ટેમ સેલ થેરાપી, તો પણ તમારો પેનિસ ઊભો નથી થતો. એણે હવે તમને જવાબ આપી દીધો. એ એવી રીતે લટક્યો છે કે એમાં ખતમ છે, એમાં કોઈ જાન જ નથી. તો આવા મરેલા માણસને સાથે લઈને ચાલવાનો કોઈ મતલબ નથી. તો એને ઠીક કરવા માટે આજના સમયમાં સર્જરીઝ અવેલેબલ છે. સર્જરીઝમાં પિનાઇલ ઇમ્પ્લાન્ટ્સ નામની વસ્તુ હોય છે. જેમ કે કોઈની આંખ ખરાબ થઈ જાય તો લેન્સ નાખીએ છીએ. કોઈનું હાર્ટ ખરાબ થઈ જાય તો વોલ નાખવામાં આવે. હવે એવું તો નથી ને કે હાર્ટ ખરાબ થઈ ગયું, તમારા ફાધરને કે તમારા ગ્રાન્ડફાધરને હાર્ટ એટેક આવ્યો ને કે મરવા દો, સ્ટેન્ટ નહીં નાખો, કારણ કે દવાથી ઈલાજ નહીં થાય, તો અમે એને મરવા દઈશું. ના, તમે ચેન્જ કરાવો છો. જો કોઈનો કુલ્લો તૂટી જાય કે પગ તૂટી જાય તો તમે કહેશો કે તમે પડ્યો રહેવા દો બેડ ઉપર. ના, તમે કુલ્લો ચેન્જ કરશો જેથી એ ચાલી શકે. તમારા દાદીમાને મોતિયો થઈ જાય, તમે કહેશો નહીં, આંધળા રહેવા દો. નહીં, તમે ચેન્જ કરાવો છો. એ જ પ્રમાણે જો તમારો પેનિસ ખરાબ થઈ જાય, દવાઓ કામ નથી કરતી, તો તમે એની અંદર નવો રોડ કે નવો ઇમ્પ્લાન્ટ નખાવી શકો છો, જેથી પેનિસ ફરીથી ઠીક થઈ શકે છે. પેનાઇલ ઇમ્પ્લાન્ટ્સના વિષયમાં મારી ચેનલ ઉપર ઘણા બધા બીજા વિડીયોઝ છે. ડિસ્ક્રિપ્શનમાં પણ એનો લિંક છે, તો તમે જરૂર જોજો. પણ જો મેડિકલ ટ્રીટમેન્ટ પણ ફેલ થઈ ચૂકી હોય તો સર્જરીથી પણ આજના દિવસમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાં ઘણા સારા ઉપચાર અવેલેબલ છે.